हेलो विद्यार्थी मित्रों, वेलकम बैक टू लक्ष्य एजुकेशन ऑनलाइन। मारू नाम है क्षितिज शर्मा અને આ છે ધોરણ 10 આંકડાશાસ્ત્રનો એપિસોડ નંબર 3। અગાઉ આપણે આંકડાશાસ્ત્રમાં એપિસોડ નંબર 2 માં મધ્યક શોધવા માટેની બીજી રીત એટલે કે ધારેલા મધ્યકની રીત શીખ્યા હતા। આજના એપિસોડમાં આપણે મધ્યક શોધવા માટેની ત્રીજી રીત એટલે કે પદ વિચલનની રીતનો અભ્યાસ કરીશું। આ રીત મધ્યક શોધવા માટેની સૌથી અગત્યની રીત છે, તો ખૂબ જ ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો। તો ચાલો શરૂ કરીએ આંકડાશાસ્ત્ર એપિસોડ નંબર 3 પદ વિચલનની રીત। આ રીતમાં સૌથી પહેલાં આપણે પદ વિચલનની રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર સમજીશું। તો સૂત્ર છે મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ। આ સૂત્ર સૌથી પહેલાં યાદ કરી લો। અહીં આ સૂત્રમાં એ ધારેલો મધ્યક છે, જે આપણે બીજી રીતમાં એટલે કે ધારેલા મધ્યકની રીતમાં શીખ્યું હતું એ જ વસ્તુ છે। અહીં એચ જે છે એ વર્ગ લંબાઈ છે, એટલે કે આપણને પ્રશ્નમાં જે વર્ગ આપ્યા હોય તેની લંબાઈ। ત્યાર પછી યુઆઈ, અહીં યુઆઈનું પદ જે છે એ ગણતરી કરીને મેળવી શકાય અને એનું સૂત્ર છે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ। એચ અને યુઆઈ કેવી રીતે શોધીશું અને આ ગણતરી કેવી રીતે કરીશું એના માટે આપણે એક દાખલો લઈશું। તો ચાલો લઈએ એક દાખલો। તો સૌથી પહેલાં આપણે એક દાખલો લઈશું સ્વાધ્યાય 14.1માંથી પ્રશ્ન નંબર 2। પ્રશ્નમાં કીધું છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનની માહિતી આપી છે અને એના માટેનું આવૃત્તિ વિતરણ આપ્યું છે। આપણે આપેલી માહિતી પરથી કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધવો છે। અહીં પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે દૈનિક વેતન માટેના વર્ગ આપેલા છે અને કારીગરોની સંખ્યા આપેલી છે। દૈનિક વેતનનો પહેલો વર્ગ છે ₹500 થી 520 અને કારીગરોની સંખ્યા છે 12। 520 થી 540 14 કારીગર, 540 થી 560 8 કારીગર, 560 થી 580 6 અને 580 થી 600 રૂપિયા માટેના 10 કારીગરોની સંખ્યા છે। આ થઈ ગયો એફઆઈ। એફઆઈ પરથી સૌથી પહેલાં આપણને સિગ્મા એફઆઈ મળી શકે, એટલે કે બધા જ કારીગરોની કુલ સંખ્યા જે આપણને આપેલી જ છે 50, સરવાળો કરો તો તમને 50 મળશે જ। હવે આપણે એક વસ્તુ જાણીએ છીએ કે મધ્યક શોધવા માટેની કોઈ પણ રીત હોય તો સૌથી પહેલાં મધ્ય કિંમત શોધવી જરૂરી છે, એટલે કે એક્સઆઈ। 500 અને 520 આ વર્ગ જે છે એની મધ્ય કિંમત 500 વત્તા 520 છેદમાં 2 અથવા તો એની મધ્ય કિંમત મળશે આપણને 510। 520 થી 540ની મધ્ય કિંમત મળશે 530। આ રીતે બધા જ વર્ગની મધ્ય કિંમત તમે જાતે શોધી કાઢો અને ટેલી કરો તો આ બાકીના વર્ગોની મધ્ય કિંમત આપણને આ રીતે મળે છે। હવે આપણને સૂત્રમાં એચ એટલે કે વર્ગ લંબાઈની જરૂર પડશે। તો વર્ગ લંબાઈ કેવી રીતે મળશે? આપેલા વર્ગની વર્ગ લંબાઈ એટલે કે તેની અધસીમા અને ઉર્ધ્વ સીમા વચ્ચેનું અંતર અથવા તો તેની લંબાઈ। અહીં 520 માઇનસ 500 ઉર્ધ્વ સીમા માઇનસ અધસીમા બરાબર આપણને 20 મળશે। તો અહીં વર્ગ લંબાઈ છે 20। બીજા વર્ગમાં પણ સમાન વર્ગ લંબાઈ મળશે, 540 માઇનસ 520 એટલે 20। તો બધા જ વર્ગોની વર્ગ લંબાઈ અહીં સમાન મળે છે, એચ બરાબર 20। આ રીતે વર્ગ લંબાઈ આપણે શોધી શકીએ છીએ। હવે સૂત્રમાં કીધા પ્રમાણે આપણને ધારેલા મધ્યકની પણ જરૂરિયાત પડશે, કારણ કે આપણે જાણીએ છીએ કે આનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ। અહીંયા એ જે છે એ ધારેલો મધ્યક છે। ધારેલો મધ્યક આપણે અગાઉની રીતમાં શીખ્યા હતા એવી જ રીતે મેળવવાનો છે। અહીં આપણી પાસે એક્સઆઈના 1 2 3 4 અને 5 મૂલ્યો છે અને આપણે જાણીએ છીએ કે ધારેલો મધ્યક એ એક્સઆઈમાં મધ્યમાં આવતી કિંમત હોય, એટલે અહીંયા ત્રીજું અવલોકન જે મળે છે એ મધ્યમાં આવતું અવલોકન છે, માટે 550 બરાબર એ જે આપણી માહિતી માટેનો ધારેલો મધ્યક છે। હવે આપણે સૂત્રમાં જોયું એ પ્રમાણે યુઆઈની જરૂર પડશે। યુઆઈ એ ગણતરી દ્વારા મેળવી શકાય અને એનું સૂત્ર છે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ। તો આ ગણતરી કરીને આપણે યુઆઈ મેળવીએ। ધ્યાનથી સમજજો, અહીં આપેલી માહિતીમાં બધા જ વર્ગોની વર્ગ લંબાઈ સમાન છે જે 20 છે, માટે એચ બરાબર 20। દરેકે દરેક પદ માટે એચનું મૂલ્ય અચળ છે 20। એક્સઆઈનું મૂલ્ય દરેકે દરેક પદ માટે બદલાશે, એનું મૂલ્ય પણ અચળ છે। હવે પહેલા પદ માટે જોઈએ તો અહીં એક્સઆઈનું મૂલ્ય છે 510 અને એનું મૂલ્ય છે 550। યુઆઈના સૂત્ર પ્રમાણે એક્સઆઈ માઇનસ એ એટલે કે 510 માઇનસ 550 આ બાદબાકી કરો તો તમને મળશે
-40, 510 - 550 બરાબર -40 અને છેદમાં h લેવાનો છે એટલે છેદમાં h બરાબર 20. તો -40 છેદમાં 20 તમે મૂકશો તો તમને મળશે -2. આ મળી ગયો પહેલા પદ માટેનો યુઆઈ. આ જ રીતે બીજા પદમાં એક્સઆઈ છે 530 અને એ છે 550. 530 - 550 -20 મળશે છેદમાં h 20, -20 છેદમાં 20 બરાબર -1. ત્યાર પછી ત્રીજા પદમાં એક્સઆઈ પણ 550, એ પણ 550. 550 - 550 0 છેદમાં 20 એટલે 0 મળશે. ત્યાર પછીના પદમાં એક્સઆઈ છે 570 અને એ છે 550. 570 - 550 બરાબર 20 છેદમાં h બરાબર 20, 20 છેદમાં 20 અહીંયા ધન મળશે 1. ત્યાર પછીના પદ માટે એક્સઆઈ છે 590 અને એ છે 550. 590 - 550 બરાબર 40 છેદમાં h બરાબર 20, 40 છેદમાં 20 બરાબર 2. તો આ મળી ગઈ આપેલી માહિતી માટેની યુઆઈની કિંમતો. એક વસ્તુ યાદ રાખજો, બીજી રીત અથવા ત્રીજી રીત બંનેઓમાં જ્યારે બીજી રીતમાં ડીઆઈ જોઈએ છે અને ત્રીજી રીતમાં યુઆઈ જોઈએ છે, બંને કિસ્સામાં એની સામેનું મૂલ્ય હંમેશા 0 આવે. પણ યુઆઈના કિસ્સામાં આ કામ એક સરળ થઈ જાય છે કે જો વર્ગ લંબાઈ સમાન હોય તો એની સામેનું મૂલ્ય યુઆઈનું 0 મળશે, એની ઉપર -1, -2 અને નીચે 1, 2 આ રીતે સતત મૂલ્યો મળતા રહેશે. આ યાદ રાખજો. હવે યુઆઈ શોધ્યા પછી આપણે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર મેળવીશું, એટલે કે એફઆઈ યુઆઈ. ધારેલા મધ્યકની રીતમાં આપણે એફઆઈ ડીઆઈ મેળવ્યો હતો, હવે આપણે મેળવવાનો છે એફઆઈ યુઆઈ. જોઈ લો, પહેલા પદ માટે એફઆઈનું મૂલ્ય છે 12 અને યુઆઈ મેળવ્યો આપણે -2. 12 ગુણ્યા -2, 12 દુ 24 એટલે -24 મળ્યો પહેલા પદ માટેનો એફઆઈ યુઆઈ. બીજા પદમાં એફઆઈ 14, યુઆઈ -1, 14 ગુણ્યા -1 એટલે -14. ત્રીજા પદમાં 8 ગુણ્યા 0 એટલે 0. ચોથા પદમાં એફઆઈ યુઆઈ 6 ગુણ્યા 1 એટલે 6 એકા 6 અને ત્યાર પછી 10 ગુણ્યા 2 એટલે 20. તો આ મળી ગયા આપણને એફઆઈ યુઆઈના મૂલ્યો. હવે આપણે મેળવવું છે સિગ્મા એફઆઈ યુઆઈ. આપણે જાણીએ છીએ સિગ્મા એટલે સરવાળો. હવે આના માટે અહીં પહેલાં ઋણ પદોના અને ધન પદોના અલગ અલગ સરવાળા કરીએ. ઋણ સંખ્યાઓ -24 અને -14 છે. માઇનસ માઇનસ પ્લસ એટલે આ બંનેનો સરવાળો થશે, નિશાની માઇનસની આવશે. બંનેનો સરવાળો કરો તો તમને મળશે -38. તેવી જ રીતે ધન સંખ્યાઓનો સરવાળો કરીશું તો 20 + 6 એટલે 26. હવે સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર આ બંનેનું જે પણ ગણતરી થતી હોય તે -38 + 26 એનું મૂલ્ય મળશે આપણને -12. તો આ મળી ગયું આપણને સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -12. હવે આપણે મધ્યક શોધવો છે. સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. અહીં આપણી પાસે બધી જ કિંમતો છે. a 550, સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -12, સિગ્મા એફઆઈ બરાબર 50 અને h બરાબર 20. આ બધી જ કિંમતો આપણે મૂકી દઈએ તો a એટલે 550 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -12 છેદમાં સિગ્મા એફઆઈ 50 ગુણ્યા 20. હવે અહીંયા આ પદોની વચ્ચે ગુણાકાર છે એટલા માટે આ 0 0 કટ થશે. તો 550 પ્લસ માઇનસ માઇનસ થશે, 12 ગુણ્યા 2 24 થશે છેદમાં 5. હવે અહીંયા 24/5 કરવાના છે. 24/5 એનું મૂલ્ય તમે તમારી જાતે વિચારીને મેળવો તો અહીં આપણને મળશે 550 માઇનસ 24/5 બરાબર મળશે 4.8. હવે આની ગણતરી કરીએ, બાદબાકી કરીએ તો 550.0 માઇનસ 4.8 તમે બાદબાકી કરો તો આ બાદબાકી તમને મળશે 545.2. પોઈન્ટ પછી તમે 2 છે એને તમે 20 પણ કહી શકો, એટલે x બાર બરાબર 545.20 પણ તમે કહી શકો છો. હવે આ જે મળ્યું એ આપણને કારીગરોનું દૈનિક વેતન મળ્યું એટલે એ રૂપિયામાં મળશે. તો અહીં આપણને મધ્યક મળ્યો x બાર બરાબર 545 રૂપિયા 20 પૈસા. આ આપણે મધ્યક શોધ્યો પદ વિચલનની રીતે. ત્યાર પછી બીજો એક દાખલો લઈશું, એ છે સ્વાધ્યાય 14.1નો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન છે ખોખામાં ભરેલી કેરીઓની સંખ્યા, એની માહિતી વિશેનું આવૃત્તિ વિતરણ આપણને આપ્યું છે અને આપણે ખોખામાં કેરીઓની સંખ્યાનો મધ્યક શોધવો છે. અહીં તમે જોઈ શકો છો કે કેરીઓની સંખ્યા માટેના વર્ગ આપ્યા છે
50 થી 52 કેરીઓ હોય તેવા ખોખાઓની સંખ્યા એટલે કે એફઆઈ આપી છે 15. ખોખામાં 53 થી 55 કેરીઓ હોય તેવા ખોખાની સંખ્યા આવૃત્તિ છે 110. 56 થી 58 કેરીવાળા 135 ખોખા છે. 59 થી 61 કેરી હોય તેવા 115 ખોખા છે અને 62 થી 64 કેરી હોય એવા 25 ખોખા છે. આ માહિતી આપણને આપી છે. ખોખાની કુલ સંખ્યા એટલે કે સિગ્મા એફઆઈ આ બધાનો સરવાળો કરો એટલે મળશે. સરવાળો કરતાં તમને મળશે કુલ 400 ખોખા છે. એટલે આ મળી ગયો સિગ્મા એફઆઈ. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ રીતે મધ્યક શોધવું હોય સૌથી પહેલું કામ છે મધ્ય કિંમત શોધવાનું. મધ્ય કિંમત બરાબર અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. 50 વત્તા 52 102 ભાગ્યા 2 એટલે 51 મળશે. ત્યાર પછી 53 થી 55 ની મધ્ય કિંમત 54 મળશે. 56 થી 58 ની મધ્ય કિંમત 57 મળશે. 59 થી 61 ની મધ્ય કિંમત 60 મળશે અને 62 થી 64 ની મધ્ય કિંમત 63 મળશે. હવે આપણે પદ વિચલનની રીતમાં સૌથી પહેલાં જોઈશે એચ એટલે કે વર્ગ લંબાઈ. હવે આગળના પ્રશ્નમાં જે આપણે વર્ગ લંબાઈ શોધી હતી એમાં સીધું આપણે ઉર્ધ્વ સીમા માઇનસ અધસીમા કર્યું હતું એટલે કે 520. આગળના દાખલાને હું ફરીથી બતાવું છું. 500 થી 520 હતું તો 520 માઇનસ 500 બરાબર સીધા 20 મળતા હતા. પણ આ દાખલામાં આપણે એ રીતે નહીં કરીએ. અહીંયા થોડું અલગ છે. તમે અહીંયા વર્ગનું કમ્પેરિઝન કરશો તો તમને જોવા મળશે. જુઓ અહીં ધ્યાનથી. અહીં આગળના દાખલામાં જે વર્ગ હતા એ 500 થી 520 પછી 520 થી 540 પછી 540 થી 560. સમજો ધ્યાનથી. અહીં પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા 520 છે અને બીજા વર્ગની અધસીમા પણ 520 છે. ત્યાર પછી બીજા વર્ગની ઉર્ધ્વ સીમા 540 છે તો ત્રીજા વર્ગની અધસીમા 540 છે. આનો અર્થ એમ થયો કે એક વર્ગની ઉર્ધ્વ સીમા અને ત્યાર પછીના વર્ગની અધસીમા બંને સમાન છે. આનો મતલબ થયો કે આ સતત આવૃત્તિ વિતરણ કહેવાય. હવે જુઓ પ્રશ્ન 5માં જે આપણે અત્યારે દાખલો કરી રહ્યા છીએ તે એમાં તમે જોઈ શકો છો પહેલો વર્ગ છે 50 થી 52 જેની અધસીમા છે 50 ઉર્ધ્વ સીમા છે 52. બીજો વર્ગ છે 53 થી 55 જેની અધસીમા 53 છે. તમે અહીં જોઈ શકો છો પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા 52 બીજા વર્ગની અધસીમા 53. મતલબ કે અહીં આવૃત્તિ વિતરણ સતત નથી પરંતુ અસતત છે. અહીંયા એક વર્ગની ઉર્ધ્વ સીમા અને ત્યાર પછીના વર્ગની અધસીમા વચ્ચે એક અંકનો તફાવત છે, એક ગેપ છે. જ્યારે આવા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે વર્ગ લંબાઈ કેવી રીતે શોધી શકાય ધ્યાનથી સમજજો. આ કિસ્સામાં ઉર્ધ્વ સીમા માઇનસ અધસીમા કરીશું અને એકનો ગેપ છે એટલા માટે એક ઉમેરીશું એની અંદર. તો ઉર્ધ્વ સીમા 52 માઇનસ અધસીમા 50. 52 માઇનસ 50 મળશે 2 અને એકનો ગેપ છે એક ઉમેરીશું 2 વત્તા 1 3. એટલે અહીં આપણને વર્ગ લંબાઈ મળશે 3. ફરી એક વખત બીજા વર્ગને ત્રીજા વર્ગ માટે જોઈએ તો બીજા વર્ગની ઉર્ધ્વ સીમા છે 55 અધસીમા છે 53. 55 માઇનસ 53 2 અને 55 થી 56 વચ્ચે એકનો ગેપ છે એટલા માટે 2માં 1 ઉમેરી દઈશું એટલે 3. આ મળી ગઈ આપણને વર્ગ લંબાઈ. તો અહીં વર્ગ લંબાઈ અસતત પ્રકારના આવૃત્તિ વિતરણમાં આ રીતે શોધી શકાય. આ યાદ રાખજો. હવે આગળનું કામ છે એ છે મધ્યક ધારવાનો એટલે કે ધારેલો મધ્યક એ મેળવવાનો. આપણે જાણીએ જ છીએ એ મેળવવો એટલે એક્સઆઈના બધા જ મૂલ્યમાં બરાબર વચ્ચે આવતું મૂલ્ય. અહીં ફરી એક વખત એક્સઆઈના 5 મૂલ્યો છે એટલે બરાબર વચ્ચે આવતું મૂલ્ય થશે બરાબર વચ્ચેનું એટલે કે 57. તો અહીં એ બરાબર મળશે આપણને 57. ત્યાર પછી આપણે મેળવવાનો છે યુઆઈ. આપણે જાણીએ છીએ યુઆઈનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. અહીં હું તમને એક ગણતરી કરીને બતાવું છું એક યુઆઈ શોધવા માટેની. તો પહેલા પદ માટે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ બરાબર એક્સઆઈનું મૂલ્ય છે અહીંયા 51 માઇનસ એ છે 57 છેદમાં એચનું મૂલ્ય આપણે શોધી કાઢ્યું વર્ગ લંબાઈ 3. હવે આપણે જાણીએ છીએ 51 માઇનસ 57 બરાબર કેટલા થશે -6 છેદમાં 3 -6 ભાગ્યા 3 એટલે -2. તો અહીં આપણને પહેલા પદ માટે યુઆઈ મળ્યો -2. હવે બીજા પદમાં 54 માઇનસ 57 એટલે -3 છેદમાં h 3 -3 છેદમાં 3 એટલે -1. હવે ત્રીજા પદમાં xi પણ 57 એ પણ 57 57 માઇનસ 57 0 છેદમાં 3 0 એટલે યુઆઈ મળ્યો 0. ત્યાર પછી xi 60
એ 57, 60 માઇનસ 57 એટલે 3/h, 3/3 એટલે 1 મળશે ધન સંખ્યા. ત્યાર પછી xi છે 63 અને એ છે 57, 63 માઇનસ 57 એટલે 6/h, 6/3 થશે 2. તો આ મળી ગયા આપણને યુઆઈના મૂલ્યો. હવે યુઆઈ મેળવ્યા પછીનું આપણું કામ છે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર. અહીં આપણે એફઆઈ યુઆઈ મેળવીશું. પહેલા પદ માટે એફઆઈનું મૂલ્ય છે 15 અને યુઆઈ આપણને મળ્યો -2. 15 ગુણ્યા -2, 15 દુ 30 એટલે -30 મળશે. ત્યાર પછી બીજા પદમાં એફઆઈ છે 110, યુઆઈ છે -1, 110 ગુણ્યા -1 એટલે કે -110 મળશે. ત્યાર પછી 135 ગુણ્યા 0 એટલે 0. ત્યાર પછી 115 ગુણ્યા 1 એટલે 115. ત્યાર પછીનો એફઆઈ છે 25 અને યુઆઈ છે 2, 25 ગુણ્યા 2 એટલે 50. તો આ મળી ગયા આપણને એફઆઈ યુઆઈના મૂલ્યો. હવે આપણે મેળવવો છે સિગ્મા એફઆઈ યુઆઈ. સિગ્મા એટલે બધાનો સરવાળો. હવે આપણે પહેલાં ઋણ સંખ્યાઓનો સરવાળો કરીશું અને ધન સંખ્યાઓનો અલગથી સરવાળો કરીશું. ઋણ સંખ્યાઓમાં -30 અને -110 છે, બંનેનો સરવાળો કરો તો તમને મળશે -140. ત્યાર પછી ધન સંખ્યાઓમાં 50 અને 115 છે, આ બંનેનો તમે સરવાળો કરશો તો ધનમાં મળશે તમને 165. હવે આપણે મેળવીએ સિગ્મા એફઆઈ યુઆઈ. તો સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર આ બંનેનો જે પણ ગણતરી થતી હોય તે -140 પ્લસ 165, અથવા આપણે એમ પણ કહી શકીએ 165 માઇનસ 140, જે આપણને મળશે 25. તો આ મળી ગયો આપણો સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 25. હવે આપણે મધ્યક મેળવવો છે. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. અહીં આપણી પાસે બધી જ કિંમતો તૈયાર છે. a બરાબર 57, સિગ્મા એફઆઈ યુઆઈ આપણે શોધી કાઢ્યો 25, સિગ્મા એફઆઈ પણ શોધી કાઢ્યો છે આપણે 400 અને h શોધી કાઢ્યો આપણે 3. બધી જ કિંમતો આપણે મૂકી દઈએ તો a બરાબર 57 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ 25 છેદમાં સિગ્મા એફઆઈ 400 ગુણ્યા h બરાબર 3. હવે અહીંથી આગળ આપણે ગણતરી આ રીતે કરીશું. 57 પ્લસ 25 ગુણ્યા 3, 25 તરી 75 છેદમાં 400. આ ગણતરીને સરળતા ખાતર આપણે આવી રીતે વિચારી શકીએ કે 57 પ્લસ 75 છેદમાં 4 ગુણ્યા 100. 400ને મેં 4 ગુણ્યા 100માં વિભાજિત કરી દીધું. હવે આની આગળની ગણતરી હું તમને અહીંયા સાઈડમાં બતાવું છું, જે તમારે રફમાં કરવાની છે. માત્ર 75 છેદમાં 4 ગુણ્યા 100 છે, એને હું તમને બતાવું છું. તો 75 છેદમાં 4 ગુણ્યા 100, અહીં 75 ભાગ્યા 4 કરો. સૌથી પહેલાં શું મળે છે જુઓ. તો 75 ભાગ્યા 4 કરતાં તમને મૂલ્ય મળશે 18.75 અને છેદમાં 100 એમના એમ જ છે. તો 75 ભાગ્યા 4 બરાબર 18.75 છેદમાં 100. હવે છેદમાં 100 છે એટલા માટે આ દશાંશ ચિહ્ન 2 સ્ટેપ આગળ જશે. 7 અને 5 એમના એમ રહેશે. છેદમાં 100 છે એટલા માટે આગળ જશે 1, 2 અને પોઈન્ટ આગળ આવશે અને આ રીતે મળશે આપણને. તો આ મૂલ્ય આપણને જે મળ્યું એ 75 ભાગ્યા 400નું મૂલ્ય મળ્યું આપણને 0.1875. તો આ મૂલ્યને આપણે અહીંયા ડાયરેક્ટ મૂકી દઈએ તો 57 પ્લસ આનું મૂલ્ય મળ્યું 0.1875. 57 એટલે 57.0000 પ્લસ આ મૂલ્ય કરતાં આપણને મળશે 57.1875. હવે અહીંયા પોઈન્ટની પાછળ 4 અંક છે. આટલા બધા અંકની જરૂરિયાત છે નહીં, એટલે આપણે જાણીએ જ છીએ કે સૌથી પાછળનો અંક જો આપણે દૂર કરીએ, 5ને દૂર કરું હું તો મને આવું મળશે 57.18. હવે આ 5 અથવા 5થી મોટી સંખ્યા હોય તો આગળની સંખ્યામાં 1 વધી જાય એટલે આ 7માં 1 વત્તા 8 થઈ જશે 188. હજુ પણ જો છેલ્લો અંક કાઢવામાં આવે તો એ 8 છે, એ 5 અથવા 5થી મોટો છે એટલે કાઢી નાખતા 57.1. જો આ છેલ્લો 8 કાઢી નાખીએ તો આગળના 8માં 1 વધી જાય એટલે 19 થશે 57.19. તો આ મળી ગયો આપણને મધ્યક. આ છે ખોખામાં ભરેલી કેરીઓની સંખ્યાનો મધ્યક, એટલે આપણે એમ કહી શકીએ કે મધ્યક બરાબર 57.19 કેરીઓ. આ સરાસરી મૂલ્ય છે જે આપણે પદ વિચલનની રીતે મેળવ્યું. હવે ત્યાર પછી આપણે એક નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. સ્વાધ્યાય 14.1નો જ પ્રશ્ન નંબર 7. આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ જૂનો અને જાણીતો છે, કારણ કે આપણે પ્રથમ અને બીજી બંને રીતમાં આ પ્રશ્નને સોલ્વ કર્યો છે.
હવે આપણે પદ વિચલનની રીતે પણ આ પ્રશ્નને સોલ્વ કરીશું. ક્વેશ્ચનમાં કીધું છે આપણને એક શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppmમાં દર્શાવી છે આપણને, અને આપણે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાનો મધ્યક શોધવો છે. તમે જોઈ શકો છો ક્વેશ્ચનમાં વર્ગ આપ્યા છે 0.00 થી 0.04, આવૃત્તિ છે 4 વિસ્તાર, 0.04 થી 0.8 ppm સાંદ્રતા ધરાવતા 9 વિસ્તારો એ એની આવૃત્તિ છે. 0.08 થી 0.12 9, 0.12 થી 0.16 વાળા 2 વિસ્તાર, 0.16 થી 0.20 ppm વાળા 4 વિસ્તાર અને 0.20 થી 0.24 ppm વાળા 2 વિસ્તાર. આપણે અહીંયા સૌથી પહેલાં સિગ્મા એફઆઈ શોધી કાઢીએ. તો સિગ્મા એફઆઈ એટલે કે કુલ વિસ્તારોની સંખ્યા 30 આપણને આપેલી જ છે. હવે આપણે જાણીએ જ છીએ કે સૌથી પહેલું કામ આપણે કરવું પડશે મધ્ય કિંમત. મધ્ય કિંમત મળશે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2, 0.00 વત્તા 0.04 એટલે કે 0.04 ભાગ્યા 2 એટલે 0.02. આ મળી ગયું આપણને પહેલા વર્ગ માટેની મધ્ય કિંમત. હવે બીજા વર્ગમાં 0.04 અને 0.08 એની વચ્ચેની કિંમત મળશે આપણને 0.06. ત્રીજા વર્ગમાં 0.08 થી 0.12 એની વચ્ચે મળશે આપણને 0.10 એટલે કે 0.10. ત્યાર પછી 0.12 થી 0.16 ની વચ્ચે આવશે 0.14. ત્યાર પછી 0.16 થી 0.20 ની વચ્ચે આવશે 0.18 અને 0.20 થી 0.24 ની વચ્ચે આવશે 0.22. આ થઈ ગઈ બધા જ વર્ગો માટેની મધ્ય કિંમતો. હવે આપણે સૌથી પહેલાં શોધી કાઢીએ વર્ગ લંબાઈ, જે અહીં આપણે જોઈ શકીએ છીએ 0.00 થી 0.04, બીજો વર્ગ છે 0.04 થી 0.08, ત્યાર પછી 0.08 થી 0.12. આનો મતલબ શું થયો કે અહીં સતત આવૃત્તિ વિતરણ છે, અહીંયા વચ્ચે કોઈ ગેપ નથી. ઉર્ધ્વસીમા અને નેક્સ્ટ વર્ગની અધસીમાની વચ્ચે કોઈ ગેપ નથી, માટે આ સતત આવૃત્તિ વિતરણ છે. સતત આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈ સીધી મળી જાય. ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા 0.04 માઇનસ 0.00 ગણતરી કરો તો મળશે 0.04. આ મળી ગઈ આપણને વર્ગ લંબાઈ h, દરેક માટે સરખી જ મળશે. હવે મધ્ય કિંમતોમાંથી આપણે શોધીશું એ એટલે કે ધારેલો મધ્યક. હવે આપણે જાણીએ છીએ કે ધારેલો મધ્યક એ xi ના બરાબર વચ્ચેનું જે મૂલ્ય આવતું હોય તે, પણ અહીં xi ની કુલ 1 2 3 4 5 અને 6 એટલે કે બેકી સંખ્યામાં મૂલ્યો છે. જ્યારે આવું હશે ત્યારે બરાબર વચ્ચે આપણને કોઈ મધ્ય કિંમત મળશે નહીં, પણ બરાબર વચ્ચે આપણને 2 મૂલ્યો મળશે. તમે જોઈ શકો છો અહીંયા બરાબર વચ્ચેના 2 મૂલ્યો છે 0.10 અને 0.14. હવે આ બેમાંથી આપણે કોને સિલેક્ટ કરીશું? તો જેની સામેની આવૃત્તિનું મૂલ્ય વધારે છે તે. અહીં 0.10ની સામેની આવૃત્તિનું મૂલ્ય 9 છે, 0.14ની સામેની આવૃત્તિનું મૂલ્ય 2 છે. મોટું મૂલ્ય 9 હોવાથી આપણે xi માં 0.10 જે છે એને આપણે એ તરીકે ધારીશું. તો આપણો ધારેલો મધ્યક એ મળી ગયો 0.10. ત્યાર પછી આપણે મેળવવાનું છે યુઆઈ. આપણે જાણીએ છીએ યુઆઈનું સૂત્ર છે xi માઇનસ a છેદમાં h. હવે આપણે સીધું જ એની સામેનું મૂલ્ય આપણને મળતું હોય છે હંમેશા 0, એની સામેનો યુઆઈ 0 લખી દીધો અહીંયા. હવે એનાથી ઉપર જઈએ. હવે અહીં 0ની ઉપરનું મૂલ્ય આપણને મળશે -1. આની ગણતરી કેવી રીતે થશે? તો ઉપરના પદમાં xi નું મૂલ્ય છે 0.06 અને અહીંયા એનું મૂલ્ય છે 0.10. અહીં હું તમને ગણતરી કરીને બતાવું છું. 0.06 માઇનસ 0.10 છેદમાં h છે 0.04. 0.06 માઇનસ 0.10 એટલે -0.04 છેદમાં 0.04. આનો છેદ ઉડશે એટલે -1 આવશે, જે અહીંયા આપણને મળશે. હવે અહીંયાથી આગળ વધીશું તો આપણને -2 મળશે. કેવી રીતે? તો 0.02 માઇનસ 0.10, 2 માઇનસ 10 એટલે 8 થાય, એટલે -0.08 આવશે અહીંયા, અને છેદમાં 0.04, છેદ ઉડાવતા આપણને -2 મળશે. એવી રીતે એના નીચે જઈશું તો અહીંયા મળશે આપણને 1. કેવી રીતે? તો 0.14 છે xi અને એ છે 0.10, 14 માઇનસ 10 એટલે 4, એટલે કે 0.04 છેદમાં 0.04 h છે, એટલે અહીંયા 1 મળશે. ત્યાર પછી 0.18 માઇનસ 0.10, 18 માઇનસ 10 એટલે 8 થાય, 0.08 છેદમાં 0.04 એટલે અહીંયા 2 મળશે. 0.22 માઇનસ 0.10, 22 માઇનસ 10 એટલે 12 થશે, 0.12 છેદમાં 0.04 એટલે 3 મળશે. તો આ રીતે એની સામે 0, એની ઉપર -1, -2 અને નીચે 1, 2 અને 3 વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આ જ રીતે આપણને યુઆઈ મળે. હવે આગળ આપણે મેળવવું છે એફઆઈ યુઆઈ, એટલે કે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર.
ચલો પહેલા પદમાં એફઆઈનું મૂલ્ય છે 4, યુઆઈનું મૂલ્ય છે -2, 4 ગુણ્યા -2, 4 દુ 8 એટલે -8. બીજા પદમાં એફઆઈનું મૂલ્ય છે 9, યુઆઈનું મૂલ્ય છે -1, 9 ગુણ્યા -1 એટલે -9. ત્યાર પછી એફઆઈ 9, યુઆઈ 0, 9 ગુણ્યા 0 એટલે 0. નેક્સ્ટ એફઆઈ 2 અને યુઆઈ 1, 2 એકા 2. ત્યાર પછી એફઆઈ 4 અને યુઆઈ 2, 4 દુ 8. ત્યાર પછી એફઆઈ 2 અને યુઆઈ 3, 3 દુ 6. સિગ્મા એફઆઈ યુઆઈ મેળવવા માટે ઋણ અને ધન સંખ્યાઓનો અલગ અલગથી સરવાળો કરીશું. ઋણ સંખ્યાઓમાં -8 અને -9 છે. -8 -9 એટલે થશે -17. અને ધન સંખ્યાઓમાં 2, 8 અને 6 છે. 8 + 2 10, 10 + 6 16. હવે આપણે મેળવવું છે સિગ્મા એફઆઈ યુઆઈ. સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -17 + 16. -17 + 16 મળશે આપણને -1. એટલે સિગ્મા એફઆઈ યુઆઈ મળ્યું આપણને અહીંયા -1. હવે મધ્યક શોધવા માટે સૂત્ર આપણે જાણીએ જ છીએ. x બાર બરાબર a + સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. બધી જ કિંમતો આપણે મેળવી લીધી છે. અહીં એની કિંમત છે 0.10. સિગ્મા એફઆઈ યુઆઈ આપણે મેળવી લીધું -1. સિગ્મા એફઆઈ બરાબર 30 છે અને h આપણે મેળવી લીધું છે 0.04 વર્ગ લંબાઈ. કિંમતો આપણે મૂકી દઈએ. a બરાબર 0.10 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -1 છેદમાં સિગ્મા એફઆઈ બરાબર 30 ગુણ્યા h બરાબર 0.04. હવે 0.10 એમના એમ જ રાખીએ આપણે. પ્લસ માઇનસ થશે અહીંયા. હવે 1 ગુણ્યા 0.04 એટલે 0.04 જ થશે અને છેદમાં 30 છે. હવે આ ગણતરી થોડી અટપટી છે. અહીંયા ધ્યાન રાખજો. હું બાજુમાં એ ગણતરી બતાવું છું. 0.04 છેદમાં 30. 0.04 છે, પોઈન્ટની પાછળ 2 અંક છે. જો ડેસિમલ પોઈન્ટ કાઢીએ તો છેદમાં 100 આવશે. એટલે અહીંયા 4 એકલો જ રહેશે, આગળના 0 ગણાશે નહીં. છેદમાં 100 આવશે ગુણ્યા 30 એમનો એમ જ છે છેદનો, એ એમ જ રાખીશું આપણે. હવે ગણતરીની સરળતા ખાતર આપણે 4 તો એમ જ રાખીશું. નીચે 100 ગુણ્યા 30 છે એને 10 ગુણ્યા 3 કરી દઈએ. 10 તરી 30 એટલે ગણતરી થોડી સરળ થાય આપણા માટે. ત્યાર પછી 4 છેદમાં આ 100 ગુણ્યા 10 થશે 1000 ગુણ્યા 3 નીચે આવશે. 4ને 3 વડે ભાગો, શું મળે છે? તો 4 ભાગ્યા 3 તમને મળવું જોઈએ 1.33. 3 3 3 ચાલ્યા કરશે અને છેદમાં 1000 રહ્યો. હવે છેદમાં 1000 છે એટલે જો આ 1000ને આપણે અહીંથી કાઢવું હોય તો આ ડેસિમલ પોઈન્ટ 3 સ્ટેપ આગળ જશે. તો જુઓ આ 3 3 એમના એમ જ રહેશે. આ પોઈન્ટ 3 સ્ટેપ આગળ જશે એટલે 1 ની આગળ ગયો, આગળ કંઈ જ નથી એટલે બીજા 2 0 મૂકવા પડશે અને પોઈન્ટ. એટલે આપણને મળ્યું 0.00133. આ કોનું મૂલ્ય મળ્યું? તો આ મૂલ્ય મળ્યું આપણને 0.04 ભાગ્યા 30નું. તો આની જગ્યાએ આપણે ડાયરેક્ટ આ મૂલ્ય મૂકી શકીશું. તો ચાલો મૂકી દઈએ. 0.10 માઇનસ આની કિંમત આપણને મળી તે 0.00133. હવે આપણે જોઈ શકીએ છીએ કે બીજા પદમાં દશાંશ ચિહ્ન પછી 5 અંક છે. આટલા બધા અંકની જરૂરિયાત છે નહીં એટલે પાછળથી આપણે એક એક અંક ઓછા કરતા જઈએ. આ 3 કાઢીશું તો એ 5થી નાનો અંક છે એટલે આગળના અંકમાં કોઈ જ ફરક નહીં પડે. એટલે આ 3 એમનો એમ જ રહેશે. તો 0.10 માઇનસ 0.001 આ 3 કાઢી નાખતા આ 3 એમનો એમ જ રહેશે. હજુ પણ આપણે એક અંક કાઢી નાખીએ તો આ 3 ફરીથી આ પણ 5થી નાનો જ છે એટલા માટે એને કાઢીશું તો આગળના 1 એમનો એમ જ રહેશે. 0.10 માઇનસ 0.001. હવે આની બાદબાકી આપણે કરવી છે. 0.10 જે છે માઇનસ આપણે 0.001 કરવું છે. અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટની પાછળ 3 અંક છે. આગળના સ્ટેપમાં પણ પોઈન્ટની પાછળ 3 અંક લાવવા માટે આપણે આની પાછળ એક 0 મૂકી શકીએ. એટલે 0.100 માઇનસ 0.001. આગળના એપિસોડમાં આપણે આની બાદબાકી શીખવાડી જ હતી મેં તમને. 100 માઇનસ 1 એટલે 99 થશે. એટલે અહીં તમને 0.99 મળશે. તો x બાર બરાબર 0.99. આ છે સાંદ્રતા ppmમાં, એટલા માટે ppm. અને આ આશરે મૂલ્ય મળે છે એટલા માટે આપણે લખીશું અહીંયા આશરે. આ મળી ગઈ આપણને હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાનો મધ્યક 0.99 ppm આશરે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી મધ્યક શોધવા માટેની ત્રીજી રીત, પદ વિચલનની રીત. અહીં મેં તમને સ્વાધ્યાય 14.1ના 3 દાખલા નંબર 2, 5 અને 7 કરીને સમજાવ્યા છે.
હું આશા રાખું છું કે તમને સમજ પડી છે. જો સમજ ન પડી હોય તો વિડીયો ફરી એક વખત જોઈને ધ્યાનથી સમજી લેજો. આ ખૂબ જ અગત્યની રીત છે અને 3 રીતની બરાબર પ્રેક્ટિસ કરશો. મધ્યક શોધવા માટેની 3 રીત અહીંયા કમ્પ્લીટ થાય છે. આ રીતથી એટલે કે પદ વિચલનની રીતથી તમારે સ્વપ્રયત્ને જે દાખલા કરવાના છે તે હું તમને કહી દઉં. એ છે સ્વાધ્યાય 14.1ના જ દાખલા નંબર 4, 6 અને 9. આ સ્વપ્રયત્નથી કરવાના છે. દાખલા નંબર 8 જે છે એની અંદર તમે પ્રશ્ન જોશો તો તમને ખ્યાલ આવશે કે એમાં આપેલા વર્ગોની વર્ગ લંબાઈ સમાન નથી, એટલે કે h સમાન નથી. એટલા માટે એ દાખલો આપણે માત્ર બીજી રીતથી એટલે કે ધારેલા મધ્યકની રીતે કરીશું. એને આપણે આ રીતથી એટલે કે પદ વિચલનની રીતથી નહીં કરીએ. એપિસોડ 1માં તમને મેં કીધું હતું કે દાખલા નંબર 3 કે જેમાં ખૂટતી આવૃત્તિ આપણે શોધવાની છે, તો એ આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. નેક્સ્ટ એપિસોડ હશે ખૂટતી આવૃત્તિઓ શોધવા માટેના દાખલા, જેમાં હું તમને સ્વાધ્યાય 14.1નો એક દાખલો કરાવીશ અને એ સિવાય ટેક્સ્ટબુકની બહારના પણ કેટલાક દાખલા કરાવીશ. તો તૈયાર રહેજો એના માટે. પણ એ પહેલાં આ 3 રીત જે આપણે સમજ્યા એ બરાબર સમજી ગણતરી કરી અને મગજમાં ફિટ કરી દેજો. તો નેક્સ્ટ એપિસોડમાં આપણે મળીશું ખૂટતી આવૃત્તિ શોધવા માટેના દાખલા સાથે. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પહેલાં કરો. છેલ્લે એક જ વસ્તુ કહીશ, ભણતા રહો ઓનલાઈન વિથ લક્ષ્ય એજ્યુકેશન ઓનલાઈન.